નમસ્કાર, હું મોસમી શાહ, સ્ટેટ એડોલેસન્ટ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર માસે આપણે પૂર્ણા યોજના અંતર્ગત સેટકોમનું આયોજન કરતા હોઈએ છીએ. પૂર્ણા યોજના જે 15થી 18 વર્ષની કિશોરીઓ માટેની યોજના છે, જેમાં પોષણ અને પોષણ સિવાયની સેવાઓ આપવામાં આવે છે. ચોથો મંગળવાર જે પૂર્ણા દિવસ તરીકે પણ ઉજવાય છે, જેમાં કિશોરીઓ માટે આંગણવાડી કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આજનો આપણો સેટકોમનો વિષય છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કે બહુ સારો છે, જે આપણે ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ, જે બાળરોગ નિષ્ણાત અને કિશોર અવસ્થાના સ્વાસ્થ્ય સલાહકાર છે, તેઓ 25 વર્ષથી તેમની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગુજરાત પીડિયાટ્રિક એસોસિએશન તરીકે તેઓ નિમણૂક પણ રહેલા હતા 2018માં, અને સાથે તેઓ હાલમાં એડોલેસન્ટ હેલ્થ એકેડેમી ગુજરાત સ્ટેટમાં ચેરપર્સન તરીકે છે, જે આજે આપણને તંદુરસ્ત જીવનશૈલી આઈ એમ સ્માર્ટ વિશે થોડીક જાણકારી આપશે. સર. નમસ્કાર વિદ્યાર્થીની મિત્રો, હું ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું અને અમદાવાદમાં છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. આજની વાતની શરૂઆત આપણે એક વાર્તાથી કરીશું. એક વાર્તા એવી છે કે એક ગામમાં એક ચોર હતો અને એ ચોર છેલ્લા લગભગ 30 વર્ષથી ચોરી કરતો હતો. એ અત્યારે લગભગ 45 વર્ષનો હતો, એટલે કે એ જ્યારે 15 વર્ષનો હતો ને ત્યારથી એને ચોરી કરવાની આદત લાગી હતી. રોજ રાત્રે 12 વાગે એટલે એણે દિવસે જે ઘર નક્કી કર્યું હોય એ ઘરમાં જાય, જ્યાં પૈસા પડ્યા હોય, ઘરેણાં પડ્યા હોય ત્યાં જઈ તિજોરી ખોલી ચોરી કરીને ઘરે પાછો આવતો રહે. 30 વર્ષની ચોરી કરતાં કરતાં એણે ઘરમાં એટલું બધું ભેગું કર્યું હતું કે હવે એ ચોરી ન કરે ને તો પણ એનું આખું જીવન ગુજરાન થઈ શકે એમ હતું. પરંતુ આદત એવી લાગી હતી કે રાત્રે 12 વાગે ને એટલે એને ઉઠવું જ પડે, ચોરી કરવી જ પડે. પણ એને આ આદતમાંથી બહાર આવવું હતું. હવે એ જ અરસામાં એક ગામમાં એક ગુરુજી આવ્યા. એટલે આ ચોર જે છે એ ગુરુજીને મળવા ગયો કે ગુરુજી, આ લત લાગી છે, આદત લાગી છે, મારે આ આદતમાંથી બહાર આવવું છે, પરંતુ હું આવી નથી શકતો. તો મને કંઈક ગુરુમંત્ર આપો કે એ ગુરુમંત્રની મદદથી હું આ જે ચોરી કરવાની મારી આદત છે એમાંથી હું બહાર આવી જાઉં. તો એ ગુરુજીએ એને ગુરુમંત્ર આપ્યો અને ગુરુમંત્ર હતો, જો કરો વો હોશ સે કરો. કયો ગુરુમંત્ર હતો? ચલો બધા એક સાથે બોલો, જો કરો વો હોશ સે કરો. આ ગુરુમંત્ર એણે લઈ લીધો, એની પ્રેક્ટિસ કરવાની શરૂ કરી. રાત્રે 12 વાગ્યા એટલે એને ચોરી કરવાની લત જે હતી એટલે એ ઉઠ્યો તો ખરો જ. એણે જે ઘર નક્કી કર્યું હતું એ ઘરમાં ગયો, બેડરૂમમાં ગયો, તિજોરી ખોલી, ઘરેણાંને પૈસા લેવા જતો હતો ત્યાં એને એના ગુરુજીનો ગુરુમંત્ર યાદ આવ્યો. શું હતો ગુરુમંત્ર? જો કરો વો હોશ સે કરો. અને એના મનમાં વિચાર આવ્યો કે હું અગર હોશમાં હોઉં, સાચી વ્યક્તિ હોઉં તો ચોરી ન કરું. એટલે એણે એ ઘરેણાંને પૈસા પાછા તિજોરી મૂકી દીધા, તિજોરી બંધ કરી દીધી, ઘરે બહાર આવીને પાછા પોતાના ઘરે આવીને સૂઈ ગયો. બીજા દિવસે ફરીથી 12 વાગ્યા એટલે ટેવ તો હતી જ. ઉઠ્યો, ઘરમાં ગયો, બેડરૂમમાં ગયો ને તિજોરી ખોલવા જતો હતો અને અચાનક એના મગજમાં પેલો ગુરુમંત્ર યાદ આવ્યો. શું ગુરુમંત્ર હતો? ચલો બધા ફરીથી એક સાથે બોલો, જો કરો વો હોશ સે કરો. ચોરી કરી જ નહીં, પાછો આવી ગયો. આ ગુરુમંત્રની મદદથી એણે 15 દિવસમાં એની જે ચોરીની લત છે એ છોડી દીધી. આપણા બધાના માટે પણ આ ગુરુમંત્ર ખૂબ જ અગત્યનો છે, જો કરો વો હોશ સે કરો. આજે આપણે આપણા સ્વસ્થ જીવન માટેની વાત કરવાના છીએ અને હું તમારી સાથે આઈ સ્માર્ટ જીવનશૈલી વિશે વાત કરવાનો છું. આઈ સ્માર્ટમાં જે પહેલો આઈ છે એની વાત આપણે છેલ્લે કરીશું, પરંતુ આજે આપણે આ સ્માર્ટની મદદથી આપણી જીવનશૈલીને કેવી રીતે બહેતર બનાવી શકીએ, આપણું પોષણ કેવી રીતે સારું કરી શકીએ, આપણી રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારી શકીએ, આપણી ફિઝિકલ હેલ્થ કેવી રીતે સારી કરી શકીએ, આપણે એનર્જેટિક કેવી રીતે રહી શકીએ, એના વિશે હું તમારી સાથે વાત કરીશ. તો સૌ તૈયાર છો ને સાંભળવા માટે? તો ચલો આપણે સ્માર્ટના એસથી શરૂઆત કરીએ. જે એસ છે એ એસ છે સ્લીપ અને સ્ક્રીન ટાઈમ. આપણને સૌને ખબર છે કે સ્વસ્થ જીવનશૈલી માટે નિયમિત ઊંઘ એ ખૂબ જ જરૂરી છે અને એમાં બી તમારી ઉંમર, એ ઉંમરમાં 7 થી 8 કલાકની નિયમિત રાતની ઊંઘ ખૂબ જ જરૂરી છે.
તમારા ભણવાના ઉપરાંત પણ જો તમે 6 થી 7 કલાક 24 કલાકમાં પ્રોપર સૂઈ શકો તો એ તમારા શરીર અને મનને રીજનરેટ કરવામાં મદદ કરે છે. પરંતુ પ્રશ્ન નિયમિત ઊંઘનો છે. એટલે તમે એ ઊંઘ 10થી 5 અથવા 11થી 6 લઈ શકો છો. કારણ કે સાયન્સ એવું કહે છે કે હ્યુમન બોડીનું મેક્સિમમ રીજનરેશન, જેને આપણે લીવર છે, બ્રેઇન છે, આપણું જે આંતરડા છે, એનું મેક્સિમમ રીજનરેશન રાત્રે 11થી 3ના સમયમાં થતું હોય છે. એટલે જો આપણે 10થી 5 અથવા 11થી 6ની નિયમિત ઊંઘ 6થી 7 કલાકની લઈએ તો એ આપણા શરીરને ખૂબ જ સ્વસ્થ રાખે છે. પરંતુ તમને ખબર છે આનો સૌથી મોટો દુશ્મન શું છે? સ્ક્રીન ટાઈમ. આપણી પાસે સ્માર્ટફોન હોય ઇન્ટરનેટની સાથે, ઘરમાં ટીવી હોય અથવા આપણી પાસે કમ્પ્યુટર અવેલેબલ હોય તો ઘણી વખત આપણે મોડી રાત સુધી એની સાથે કનેક્ટેડ હોઈએ છીએ. સોશિયલ મીડિયા પર આપણે બહુ મોડી રાત સુધી કનેક્ટેડ હોઈએ છીએ, જેને કારણે આપણી જે ઇમ્પોર્ટન્ટ સમય ઊંઘનો છે 11થી 6 અથવા 10થી 5નો, એ આપણે મિસ કરી જતા હોઈએ છીએ. માટે સ્ક્રીન ટાઈમને આપણે સૂવાના 1 કલાક પહેલાં ઓફ કરી અને નિયમિત સમયે સૂવાનું અને નિયમિત સમયે ઉઠવાનો ટાઈમ રાખીએ તો આપણું સ્વસ્થ જીવન રહે છે. એટલા માટે જ ભૂતકાળમાં કોઈ કવિએ બહુ જ સરસ કીધેલું છે, વહેલા સૂઈ વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. માટે આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો ફર્સ્ટ એસ ઇઝ સ્લીપ. બીજું જે સ્માર્ટમાં એમ આવે છે એ એમ એટલે મીલ્સ, એટલે આપણે જે ભોજન કે જે ખોરાક લઈએ છીએ એ. અને આપણને સૌને ખ્યાલ છે કે આપણું શરીર જે ચાલે છે, જે સ્વસ્થ રહે છે, એના ઉપર ખોરાકનો ખૂબ અગત્યનો આધાર છે. કારણ કે જેવું અન્ન તેવું મન અને જેવું મન તેવું તન. એટલે આ વસ્તુને આપણે જો વિચારીને આપણા ખોરાક ઉપર ખૂબ જ ધ્યાન રાખીએ તો એ આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. હવે અત્યારના આપણા ખોરાકના જીવનશૈલીમાં જે તકલીફ શરૂ થઈ છે એ આપણે બહુ જ શુગરવાળી વસ્તુઓ ખાતા હોઈએ છીએ, આપણે બહુ જ ઓઇલવાળી વસ્તુઓ ખાતા હોઈએ છીએ. એટલા માટે જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે દરેક સ્કૂલોમાં એક શુગર બોર્ડ અને એક ઓઇલ બોર્ડ મૂકવાની શરૂઆત કરી છે, જેથી વિઝ્યુઅલી આપણને ખબર પડે કે કયા ખોરાકમાં કેટલું શુગર છે, કયા ખોરાકમાં કેટલું ઓઇલ છે, જેથી આ ખોરાક ન લેવો, એને બદલે જે બીજો ઘરનો ખોરાક છે એ લઈ શકાય. તો હું અમને થોડાક ઉદાહરણો આપીશ કે જે આપણે ફાસ્ટ ફૂડ અથવા કોલ્ડ્રિંક પીતા હોઈએ છીએ અથવા પેલા પેકેટ્સવાળા પડીકા, વેફર્સ છે, બાલાજી છે, ગોપાલ છે, એ બધું જે ખાતા હોઈએ છીએ એમાં આપણે કેટલી શુગર અનનેસેસરી અને કેટલું ઓઇલ કન્ઝ્યુમ કરતા હોઈએ છીએ. તો જે શુગર બોર્ડ હોય છે એ પ્રમાણે આપણે દિવસ દરમિયાન લગભગ 1 ચમચી ખાંડની જરૂરિયાત હોય છે. પરંતુ જે આપણે કોલ્ડ બીવરેજીસ જેને કહીએ કે કોક છે, પેપ્સી છે, માઝા છે, સ્પ્રાઇટ છે કે તૈયાર જ્યુસ છે, એ બધામાં લગભગ એક ક્વોન્ટિટીમાં 20 ગ્રામથી 40 ગ્રામ શુગર હોય છે. માટે આપણને એમ લાગે કે મેં તો પાણી જ પીધું, પણ એકચ્યુઅલી આટલી બધી શુગર આપણે આપણા શરીરમાં નાખતા હોઈએ છીએ. અને એ શુગર આગળ જતાં આપણને શું કરશે એની વાત હું તમને કરીશ. એક ગુલાબજાંબુ આપણે સિમ્પલ ખાઈએ છીએ તો એ પણ 32 ગ્રામ શુગર આપણને આપતું હોય છે. એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે એ જે જંક ફૂડ છે એને આપણે બને ત્યાં સુધી અવોઇડ કરીએ. સિમ્પલ આપણે કેડબરી ચોકલેટ લઈએ તો એમાં પણ એક પોર્શનમાં 25 ગ્રામ એટલે કે 5 ચમચી જેટલી ખાંડ આપણે જતી હોય છે. અને સિમ્પલ આપણે જેને કેક અથવા પેસ્ટ્રી કહીએ છીએ એનું એક પીસ, એમાં પણ 20 ગ્રામ જેટલી શુગર આપણે લેતા હોઈએ છીએ. માટે આપણને એમ લાગે કે આટલું ખાવામાં શું વાંધો, આટલું ખાવામાં શું વાંધો, પણ ઓવરઓલ એ જો કન્ઝમ્પશન વધારે આવે તો આપણે આટલું બધું શુગરનું કન્ઝમ્પશન કરતા હોઈએ છીએ. ક્યારે પણ એને ગ્રહણ કરતાં પહેલાં પેલો ગુરુમંત્ર યાદ કરીએ, જો કરો વો હોશ સે કરો. આ મને મારા શરીરમાં વધારે પડતા ખાંડનું પ્રમાણ આપી રહ્યું છે, માટે મારાથી આ વસ્તુ ન લેવાય. એ હોશ આપણા મગજમાં હંમેશા સતત રહેતો હોય છે. કે આપણા શરીરે આખા દિવસમાં લગભગ 1 ચમચી તેલ એટલે કે 40 કેલરીઝ તેલમાંથી મળે એટલી રિક્વાયરમેન્ટ હોય છે. પરંતુ આપણે સિમ્પલ આપણે વિચાર કરીએ કે ભુજિયા, તો એક ભુજિયાનું પેકેટ છે એમાં 8 ચમચી તેલ હોય છે.
જેમ કે આ પડીકા છે, લેઝના વેફર્સના હોય કે પછી બાલાજીના પડીકા હોય કે ગોપાલના વેફર્સના પડીકા હોય, તો એક પડીકામાં 7 ચમચી તેલ આપણા શરીરમાં જતું હોય છે. એ ઉપરાંત આપણે સિમ્પલ, જેને બટાકાવડા કહીએ, ભજીયા કહીએ, ગાંઠિયા કહીએ, કચોરી કહીએ, આ બધી વસ્તુમાં પણ 4 ચમચી તેલ આપણે કન્ઝ્યુમ કરતા હોઈએ છીએ. માટે હંમેશા આપણે જો કરોવો હોશસેનો મંત્ર યાદ રાખી ખાતી વખતે પણ આપણે કેરફુલ અવેરનેસ રહીને જો આપણું ફૂડ ગ્રહણ કરીએ તો એને કારણે આપણને ખૂબ જ સરસ પૌષ્ટિક ખોરાક મળે. આપણને સૌને ખ્યાલ છે કે 2001માં લગભગ આપણે જે ફૂડ લેતા હતા એને કારણે નોર્મલ કરતાં 8 કિલો વજન વધારે હતું બધાનું. હવે એ વજન 23 કિલો વધારે થઈ ગયું છે. એટલે ઓવરવેટ અને ઓબેસિટીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. અને બીજી વસ્તુ, આ જે જંક્સ જે છે, જે ફાસ્ટ ફૂડ કહીએ કે પછી ઓઇલમાં તળેલી વસ્તુ કહીએ કે શુગરવાળી વસ્તુ જેને આપણે કોલ્ડ ડ્રિંક કહીએ છીએ, એમાં ન્યુટ્રિશન નથી હોતું. એ ખાસ સમજવાની જરૂર છે. માત્ર તેલ અને માત્ર શુગર જે આપણા શરીરને બગાડે છે, સારું નથી કરતા. માટે આપણે આપણા ફૂડમાં ઘરે બનેલો તાજો ખોરાક વધારે ખાવો ખૂબ જ જરૂરી છે. એટલે રૂટીન આપણું જે સ્ટેપલ ગુજરાતી ભાણું છે, જેને આપણે કમ્પ્લીટ ડિશ કહીએ છીએ, દાળ, ભાત, રોટલી અને શાક. રોટલી એટલે એમાં ઘઉં મળે, ભાત એટલે એમાં ચોખા મળે, દાળ છે એમાં પ્રોટીન્સ મળે, અને શાક એટલે કે ગ્રીન લીફી વેજીટેબલ્સ, જેમાં આપણને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મળે. આ માઇક્રોન્યુટ્રિયન્ટ્સમાં આયર્ન એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. માટે એ માઇક્રોન્યુટ્રિયન્ટ્સનું કન્ઝમ્પશન બહુ જ રેગ્યુલર કરવું જોઈએ. એટલે બધા જ પ્રકારના લીલા ભાજી, એટલે એમાં કોથમીર પણ આવી જાય, ફુદીનો પણ આવી જાય, અથવા તો આપણે આપણા ઘરની બહાર અથવા તો આપણા ખેતરમાં સરસ મજાની પાલકની ભાજી ઉગવેલી હોય કે પછી બીજા ગ્રીન લીફી વેજીટેબલ્સ ઉગવેલા હોય, તો આપણને ઘરના તાજા ગ્રીન લીફી વેજીટેબલ્સ મળે, જેમાં ખૂબ જ આયર્ન મળેલું છે. તો આ ખોરાકમાંથી મળતો આયર્ન આપણે લેવો જોઈએ. એ ઉપરાંત સિઝનલ ફ્રૂટ્સ, એ સિઝનમાં આવતું જે ફ્રૂટ છે એમાં પણ બહુ જ બધા ન્યુટ્રિશન્સ હોય છે. જેમ કે કેળામાં કેલ્શિયમ હોય છે, ખાટા ફ્રૂટ્સ જેને આપણે મોસમી, નારંગી, લીંબુનું શરબત, એ બધામાં વિટામિન સી હોય, જે વિટામિન સી આયર્નના એબ્ઝોર્પ્શનમાં આપણને ખૂબ જ મદદ કરતું હોય છે. તો સિઝનલ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને ઘરમાં બનતો તાજો ખોરાક, આ વસ્તુ લેવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત પ્રોટીન માટે બધી દાળ અને આપણે જે મિલેટ્સ જે કહીએ છીએ, જેને આપણે બાજરી કહીએ, જુવાર કહીએ, મોરૈયો કહીએ, રાજગરો કહીએ, આ બધામાં પણ ખૂબ જ પ્રમાણમાં આયર્ન અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ રહેલા છે. તો આપણે એ વસ્તુને એક હોબી તરીકે આપણા પોતાના ઘરના ગાર્ડનમાં ઉગાડી શકીએ, આપણા ખેતરમાં ઉગાડી શકીએ. ઉગાડવાનો આનંદ પણ આવે અને તાજો સારો ખોરાક આપણને રૂટીનલી મળી શકે. તો મિલ્સ જે છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. એ આપણને કુપોષણ સામે બચાવે છે, એ આપણને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે કે આયર્ન ડેફિશિયન્સી, એનિમિયા સામે બચાવે છે. એ ઉપરાંત પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જરૂરી હોય છે. ઘણી વખત આપણે આપણા રૂટીનમાં એટલા વ્યસ્ત થઈ જતા હોય છે કે પૂરતા પ્રમાણમાં પાણી નથી પીતા હોતા. આપણું શરીર લગભગ 70% પાણીથી બનેલું છે. જો પાણી ન પીએ તો આ બધા જ તત્વો જે આપણે લઈએ છીએ એનું મેટાબોલિઝમ અને યુઝ પ્રોપર ન થઈ શકે. તો એ મિલ્સમાં આપણે ફૂડ અને પાણી, એ બંને વસ્તુ ખૂબ જ અગત્યની વસ્તુ છે. આ ઉપરાંત માઇક્રોન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી દૂર કરવા માટે આપણને દર અઠવાડિયે એક આયર્ન ફોલિક એસિડની ગોળી આપવામાં આવે છે. તો આપણે એ ગોળી ચોક્કસ લેવી જોઈએ. અઠવાડિયામાં એક આયર્ન ફોલિક એસિડની ગોળી આપણું હિમોગ્લોબિન 11, 12, 13 ગ્રામ રાખવામાં મદદ કરે છે. આપણી ઇમ્યુનિટી વધારે છે. રોગપ્રતિકારક શક્તિ વધવાને કારણે આપણને રોગ ઝડપથી નથી થતા હોતા. આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, જેને કારણે આપણે શારીરિક એક્ટિવિટી અને ભણવામાં વધારે ધ્યાન આપી શકીએ છીએ. એટલા માટે દર અઠવાડિયે મળતી આયર્ન ફોલિક એસિડની એક ટેબ્લેટ અચૂક લઈ લેવાની, એમાં ભૂલવાનું નહીં. એક બહુ જ અગત્યની વસ્તુ છે જે આપણને આપણા ગ્રોઈંગ યરમાં, આપણું જે સમય છે એ સમય દરમિયાન આપણું શરીર વિકાસ પામી રહ્યું છે, એ સમય દરમિયાન આપણને હેલ્ધી રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. હવે SMA, એ ઇઝ એક્ટિવિટી. એક્ટિવિટી એટલે કોઈપણ પ્રકારની શારીરિક કસરત. શારીરિક કસરતમાં 2 વસ્તુ આવે. નંબર 1, એક્સરસાઇઝ અથવા તો કોઈપણ સ્પોર્ટ જેમાં
ટીમ સ્પોર્ટ થતું હોય, એટલે જ્યાં બધા બાળકો ભેગા થઈને, ધારો કે તમે વોલીબોલ રમો છો, ફૂટબોલ રમો છો, ક્રિકેટ રમો છો, કબડ્ડી રમો છો, ખોખો રમો છો, આ જે છે એને ટીમ સ્પોર્ટ કહેવાય. તો 24 કલાકમાં એટલીસ્ટ અડધોથી પોણો કલાક આ કસરત માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે જ્યારે કસરત માટે શરીરને સમય આપો છો ત્યારે એ શરીર કેળવાય છે, એના દરેક અંગોની મૂવમેન્ટ થાય છે, અને એ મૂવમેન્ટને કારણે આપણી સ્વસ્થતા ખૂબ જ રહે છે. આપણે જે ફૂડ લીધું હોય છે એનું પ્રોપર પાચન અને યુટિલાઇઝેશન થાય છે. હવે આ થઈ મેક્રો અથવા તો મોટી એક્સરસાઇઝ. એના ઉપરાંત હું એક બીજી વસ્તુ કહીશ કે માઇક્રો એક્સરસાઇઝ. આપણે રૂટીન ડે ટુ ડે જે કાર્ય કરતા હોઈએ છીએ એમાં આ માઇક્રો એક્સરસાઇઝને તમે વણી શકો છો. જેમ કે તમે વોશરૂમમાં ગયા, વોશરૂમમાંથી બહાર આવીને 5 ઉઠક બેઠક કરી લીધી, સવારે નહીને બહાર આવ્યા અને 3 સૂર્ય નમસ્કાર કરી લીધા. એ ઉપરાંત દર 15 મિનિટે તમે વાંચતા હો, ઘરકામ કરતા હો કે પછી બીજું કામ કરતા હો તો ઊભા થઈને તમે ઘરમાં એક આંટો માર્યો, બહાર ઓસરીમાં એક આંટો મારી આવ્યા, 2-3 વસ્તુઓ જે ઠેકાણે નહોતી એને ઠેકાણે મૂકી દીધી, તો તમને આનંદ થશે. શારીરિક કસરત તો થવાની જ છે, પણ એની સાથે તમને આનંદ થશે કે તમે ઘરકામમાં તમારી માતાને કે પિતાને મદદ કર્યો. તો એ આનંદ પણ તમારા આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો કરશે. તો આ એક્ટિવિટી પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે. સો સ્માર્ટમાં ફર્સ્ટ એસ ઇઝ સ્લીપ, એમ ઇઝ મીલ્સ એટલે આપણે જે ખોરાક લઈએ છીએ તે, એ ઇઝ એક્ટિવિટી અથવા ફિઝિકલ એક્સરસાઇઝ અથવા ઘરકામમાં મદદ. એમાં તમે ગાર્ડનિંગ પણ કરી શકો, જે હોબી તરીકે તમને યુઝફુલ થશે, જે તમને પૌષ્ટિક ખોરાક પણ આપશે. જેમ કે તમે એમાં તાંદળજાની ભાજી ઉજવી શકો, પાલકની ભાજી ઉજવી શકો, તમે કોથમીર છે કે ધાણા એ બધું ઉગાડી શકો ને એને તમારા ફૂડમાં ઉપયોગ કરી શકો. અને આર જે છે એ બહુ જ અગત્યની વસ્તુ છે અત્યારના સમયમાં. આર એટલે રિલેક્સેશન ટેકનિક્સ. 21મી સદીના 2025ના વર્ષમાં આપણને સૌને ખ્યાલ છે કે આપણા આજુબાજુમાં સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન અને આ બધી વસ્તુઓ, ઇનટોલરન્સ ખૂબ જ વધી ગયું છે. લોકોને નાની વાતમાં ગુસ્સો આવી જાય છે, ઝઘડી પડે છે, મારામારી પર ઉતરી આવે છે, ન કરવાના કર્મ કરી નાખે છે, જાતે પોતે એકલા થઈને ડિપ્રેશનમાં અનુભવે છે અને પછી ક્યારેક એ વાતમાં સુસાઇડ કરવાનો પણ વિચાર આપણને આવે છે. તો એ પરિસ્થિતિમાં આર એટલે રિલેક્સેશન ટેકનિક્સ. અને આ રિલેક્સેશન ટેકનિક્સ ખૂબ જ નાની ઉંમરથી આપણે ચોક્કસ શીખવી જ જોઈએ. રિલેક્સેશન ટેકનિક્સમાં બહુ જ નાની વસ્તુઓ આવે છે, જેમ કે તમે પ્રાણાયામ કરી શકો, યોગ કરી શકો, મેડિટેશન કરી શકો, અને સિમ્પલ બ્રીધિંગ ટેકનિક. હું તમને અત્યારે એક બ્રીધિંગ ટેકનિક કરાવું છું. ચલો બધા મારી સાથે એ બ્રીધિંગ ટેકનિક કરો. ટટ્ટાર બેસી જઈએ આપણે આપણી જગ્યા ઉપર, આંખ બંધ કરી લો અને આંખ બંધ કરીને તમારે તમારા શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ધીરેથી એક ઊંડો શ્વાસ અંદર લઈએ અને ધીરેથી એ શ્વાસને બહાર લાવીએ. આપણા શ્વાસોશ્વાસને આપણા નાકથી આપણી નાભી સુધી જતો ઓબ્ઝર્વ કરવાનો, અને એ જ શ્વાસ નાભીથી નાક દ્વારા બહાર આવે એને ઓબ્ઝર્વ કરવાનો. સો ધીરેથી ઊંડો શ્વાસ અંદર લઈએ, એ જ શ્વાસ ધીરેથી બહાર કાઢીએ. ઇન્હેલ એન્ડ સ્લોલી એક્ઝેલ. ઊંડો શ્વાસ અંદર લઈએ અને ઊંડો શ્વાસ બહાર લાવીએ. માત્ર 1 મિનિટ દર 1 કલાકે આ વસ્તુ જો આપણે કરતાં શીખી જઈશું ને તો આપણું મન આપણા કાબૂમાં આવી જશે. દરેક જણ આંખ ખોલી શકે છે. દર 1 કલાકે 1 મિનિટ માટે માત્ર જો આ કરવાની પ્રેક્ટિસ થશે ને તો ખૂબ રિલેક્સેશન લાગશે. તમે તમારી જાતની સાથે વધારે રહી શકશો. તમે લોકોની સાથે વધારે લાગણીથી જોડાવી શકીશો. તમે તમારા મિત્રો છે, મા બાપ છે, તમારા ટીચર્સ છે, એમના માટે તમને ખૂબ લાગણી અને એમના માટે જે રિસ્પેક્ટની ભાવના થશે એ ઉજાગર થશે. તો આવી નાની રિલેક્સેશન ટેકનિક્સ આપણે શીખવી જોઈએ, એનો પ્રેક્ટિસ કરવી જોઈએ. મેડિટેશન અઘરી વસ્તુ નથી. માત્ર શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ ને તો પણ મેડિટેશન થઈ શકે. અને આપણે આપણી જાત સાથે રહીએ, આપણા વિચારો ધીમા થાય, પોઝિટિવ થોટ્સ શરૂ થાય અને આપણે આપણી જાત સાથે વધારે સારી રીતે વાત કરી શકીએ. સો રિલેક્સેશન ટેકનિક્સ. ટી એટલે ટ્રિગર અવોઇડન્સ. આજે SMART માં ટી જે છે એ આપણને સ્લીપ
નિયમિત કરવામાં જે વસ્તુ આડે આવતી હોય એને અવોઇડ કરવાનું. ખાવા પીવામાં જે સારી વસ્તુ મારા શરીર માટે પૌષ્ટિક છે, ભલે બહુ ટેસ્ટી નથી, પરંતુ એને ખાવું. જ્યારે સામે પેપ્સી આવે કે કોક આવે કે સમોસું આવે કે વડું આવે એને અવોઇડ કરવું, એને ટ્રિગર અવોઇડન્સ કહેવાય. મને બહુ જ ઊંઘ આવે છે પણ મેં આજે કસરત કરી નથી, મને બહુ જ ભૂખ લાગે છે પણ મેં આજે કસરત નથી કરી, હું કસરત કરીને પછી ખાઈશ કે પછી સૂઈ જઈશ, તો એને પણ ટ્રિગર અવોઇડન્સ કહેવાય. મને આ રીલ્સ કે આ સ્માર્ટફોન જોવામાં, આ સિરિયલ કે આ OTT બહુ ગમે છે, હું એને અવોઇડ કરીને મારે ભણવાનું છે એ ભણવામાં ટાઈમ આપું, એક્સરસાઇઝ કરું, ઘરકામમાં મદદ કરું, એને ટ્રિગર અવોઇડન્સ કહેવાય. કોઈ વાતો, કોઈ ન્યૂઝ મને નેગેટિવલી, નકારાત્મક વિચારો તરફ લઈ જાય છે, એ ન્યૂઝને અવોઇડ કરવું, એને ટ્રિગર અવોઇડન્સ કહેવાય. સો ટી ઇઝ ટ્રિગર અવોઇડન્સ. હવે તમે સ્માર્ટ SMART તો પ્રેક્ટિસ કરો છો, પણ એ નિયમિત પ્રેક્ટિસ થઈ છે કે નહીં એની ખબર કેવી રીતે પડે? તો એના માટે જે પહેલો I સ્મોલ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. I ઇઝ ઇન્ટ્રોસ્પેક્શન. રોજ રાત્રે સૂતા પહેલાં 10 મિનિટ પોતાની જાત સાથે બેસવાનું, આખા દિવસને આપણે ફરીથી રિવાઇઝ કરવાનો કે આ જે સ્માર્ટ છે એમાં મેં કેટલી વસ્તુ સ્માર્ટને અનુરૂપ કરી અને કેટલી વસ્તુ સ્માર્ટની વિરુદ્ધ કરી. જે વસ્તુ મેં સ્માર્ટને અનુરૂપ કરી હોય એના માટે તમારે તમારી જાતને શાબાશી આપવાની, વાહ બહુ સરસ. અને જે વસ્તુ આપણે સ્માર્ટની વિરુદ્ધ કરેલી છે એના માટે આપણા મનને ફરીથી તૈયાર કરવાનું કે આવતીકાલે કદાચ આવા પરિસ્થિતિ આવશે તો હું મારા સ્માર્ટને અનુસરીશ અને એની વિરુદ્ધનું વર્તન નહીં કરું. જો આ ઇન્ટ્રોસ્પેક્શન કરતાં થાય ને તો ગુસ્સો કરતાં પહેલાં ખબર પડે કે ગુસ્સો સારો નથી. ક્યારે પણ એ લેઝનું પડીકું ફાડતા પહેલાં વિચાર આવે કે આ મારા સ્વાસ્થ્ય માટે સારું નથી તો હું એને નહીં વાપરું. કસરત કરવાને બદલે મને મોબાઈલ રમવાનું કે ટીવી જોવાનું કે ગેમ કરવાનું વિચાર આવે એ પહેલાં હું વિચાર કરું કે ના, કસરત મારા માટે જરૂરી છે, તો એ ઇન્ટ્રોસ્પેક્શન કરીને હું એમાં મારા મનને વધારે અવેર કરી શકું. સો પ્રેઝન્ટ ટાઈમમાં અવેર રહીને જીવવા માટે આ ઇન્ટ્રોસ્પેક્શન ખૂબ જ જરૂરી છે. તો I સ્માર્ટ એકવાર હું ફરીથી બોલું છું, બધાએ મારી સાથે બોલવાનું છે. S એટલે સ્લીપ અને રિડ્યુસ સ્ક્રીન ટાઈમ. M ઇઝ મિલ્સ, ઘરનો પોષણયુક્ત આહાર અને દર અઠવાડિયે એક આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ. A ઇઝ એક્ટિવિટી, ફિઝિકલ એક્સરસાઇઝ, એમાં રમતગમત હોઈ શકે અથવા ઘરનું થોડું ઘણું નાનું મોટું કામ હોઈ શકે. R એટલે રિલેક્સેશન ટેકનિક્સ, અત્યારથી શીખવાની જરૂર છે. T એટલે ટ્રિગર અવોઇડન્સ, સ્માર્ટની મારી વિરુદ્ધમાં જે પણ કંઈ આવતું હોય એને હું અવોઇડ કરું અને રોજ રાત્રે સૂતા પહેલાં I એટલે ઇન્ટ્રોસ્પેક્શન કરું. જો I સ્માર્ટ જીવનશૈલી આપણે અપનાવીશું તો આપણું જીવન એટલું સ્વસ્થભર્યું થશે કે આપણે આપણા જીવનને પણ ઉન્નત કરીશું, આપણે આવનારી પેઢીને પણ ઉન્નત કરીશું અને આપણા જે આગળની પેઢી છે એને પણ આપણે કોઈક એક અલગ લેવલ પર લઈ શકીશું. ટીનેજર્સ, એડોલેસન્ટ એ જે 10થી 18 વર્ષની વચ્ચેનો ઉંમરનો ગાળો છે ને એ ખૂબ જ અગત્યનો ગાળો છે. બહુ જ જે લોકોએ બહુ સારા કામ કર્યા છે એ લોકો એવું કહે છે કે આપણે આપણી જાત સાથે ટફ થઈએ ને તો દુનિયા આપણી સાથે ઇઝી રહે, કારણ કે આપણે એક એવા લેવલ પર પહોંચી ગયા હોય કે આપણને લોકો ઇઝીલી બધું અવેલેબલ કરાવે. જો હું મારી જાત સાથે ઇઝી રહીશ ને તો દુનિયા મારી સાથે ટફ થશે. એટલે આ ઉંમરમાં આપણી જાત સાથે, આપણા વર્ક સાથે, આપણા ભણવા સાથે, આપણા નિયમો સાથે, નિયમિત જીવનશૈલી માટે ટફ થવાનું છે, જેથી જ્યારે આપણે આપણા ઘરની બહાર નીકળીએ, દુનિયામાં કામ કરવા માટે જઈએ, કંઈક નવું કરીએ, નવી શોધ કરીએ, ત્યારે જે દુનિયા છે એ આપણી સાથે બહુ ઇઝી થઈ શકે. તો હું બધાને વિનંતી કરીશ કે આ I સ્માર્ટ વિશે વારે વારે વિચાર કરે, એકબીજાની સાથે વાતો કરે. આજે જે તમારા મિત્રો આ વસ્તુ સાંભળી નથી શક્યા એમને પણ તમે આ વસ્તુ કાલે સંભળાવજો કે જેને કારણે તમારું પણ પાકું થાય અને એ લોકો પણ ખૂબ સરસ રીતે આને સમજીને પોતાના જીવનને બદલી શકે. તો આ I સ્માર્ટ વિશે વાત કરી મોસમીબેન. હવે આપણને બીજું કંઈ વાત કરવી હોય તો આપણે કરી શકીએ. સરે બહુ જ સારી રીતે સમજાયું. દરેક કિશોરીને જે આંગણવાડી કેન્દ્ર પર આવીને આ સેટકોમ જોઈ રહ્યા છે તે લોકોને મારી વિનંતી છે કે સરે જે સમજાવ્યું એને જીવનમાં પણ કેવી રીતે તમે ઉતારી શકો છો. સાથે આપણે જે પડીકાઓની વાત કરી એમાં એક વસ્તુ એડ કરી શકીએ સર કે જે પાછળના લેબલ્સ હોય છે જેમાં કેટલા ટકા શુગર ને કેટલા ટકા ઓઇલ એમાં સામેલ છે એ આપણે જાતે પણ જોઈ શકીએ છીએ કે આની પાછળ આ પડીકું જે હું ખાઈ રહી છું એમાં કેટલા ટકા શુગર જઈ રહી છે અથવા કેટલા ટકા એમાં
ખાંડનો વપરાશ થઈ રહ્યો છે અને કેટલા ટકા એમાં ઓઇલ છે જે 100 ગ્રામમાં આટલું આપણે જોઈએ છે. તો પડીકા સાથે પાછળ આ લેબલ વાંચવું એ પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. જો અગર એ રોજિંદામાં આપણે વાંચીએ છીએ, પ્રેક્ટિસ રાખીએ છીએ, તો તેનાથી આપણા જીવનશૈલીમાં પ્રેક્ટિસ કરવા માટે ખબર પડશે કે આપણે રોજિંદા દિવસમાં કેટલું કન્ઝ્યુમ કરી રહ્યા છે, કેટલું ખાઈ રહ્યા છે. સાથે દરેક હવે જે આવતો પૂર્ણા દિવસ છે એમાં આપણે ઓઇલ બોર્ડ અને શુગર બોર્ડ એ વિશેની પ્રવૃત્તિ પણ કરાવવાની આવશે, જેમાં આપણે લોકો ખાસ કરીને રોજિંદા આહારમાં કિશોરીઓ દ્વારા એક ચેકલિસ્ટ ભરો, જેમાં આપણે રોજિંદા દિવસમાં શું શું ખાઈએ છીએ, ક્યારે ખાઈએ છીએ, રોજ ખાઈએ છીએ, કોકવાર ખાઈએ છીએ. હવે ગુલાબજામુન છે તો એ જ્યારે ફેસ્ટિવલ હોય કે ઘરમાં કોઈ પ્રસંગ બન્યો હોય તે વખતે આપણે ખાતા હોઈએ છીએ. તો એ વખતે મેં કેટલું ખાધું છે, કયા પ્રમાણમાં ખાધું છે, એ ગણતરી કરવા માટે એક ઓઇલ બોર્ડ અને શુગર બોર્ડ, જે આપણે હમણાં સ્ક્રીન પર જોઈશું, એ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ કે કેટલા ચમચી ખાંડ મેં મારા રોજિંદા દિવસમાં આજે સમાવેશ કર્યો છે. સાથે અગર કચોરી છે, સમોસા છે, બહારના વડાપાઉં, દાબેલી છે, આ બધું પણ આપણે ક્યારેક ને ક્યારેક એનું કન્ઝ્યુમ કે ક્યારેક ને ક્યારેક એ ખાતા હોઈએ છીએ. તો એની પણ ગણતરી કે કેટલા ટકા એમાં ઓઇલ આપણા શરીરમાં એ દિવસના માત્રામાં ગયું છે, તો એની ગણતરી આપણે આ શુગર બોર્ડ અને ઓઇલ બોર્ડ દ્વારા કરી શકીએ છીએ. તો જે આવતા પૂરના દિવસે દરેક કિશોરીઓ આંગણવાડી વર્કર દ્વારા આ એક્ટિવિટી કરાવવાની રહેશે, જેમાં એ લોકો પોતાના રોજિંદા દિવસમાં કેટલા ટકા શુગર એ લોકોએ ખાધી છે, કયા કયા આઇટમમાં શુગરનો સમાવેશ થયો છે અને એ ખાધી છે એની ગણતરી કરશે. સાથે ઓઇલની પણ વાત, પડીકા, પાપડી, ફાફડા, ગાંઠિયા, આ બધી બહુ કોમન વસ્તુ છે કે જે આપણે રોજિંદા દિવસમાં ક્યારેક પણ નાસ્તામાં આપણે ખાતા હોઈએ છીએ. એમાં પણ કેટલા ટકા આપણું ઓઇલનો સમાવેશ થયો છે એ ખાસ કરીને આપણે ગણતરી કરીએ કે હું એક દિવસમાં એના પરથી નક્કી કરી શકાશે કે જે સરે કીધું કે એક્ટિવિટી, તો તમે કેટલું ખાધું છે અને કેટલું તમારે બાળવાનું છે એ તમને ખબર પડશે કે મેં આટલું ખાધું છે, એની સામે મારે આટલી એક્ટિવિટી સામે કરવાની છે. અને ઘણી કિશોરીઓ એવી પણ હશે કે જે લોકો ખેતી કામ પર જાય છે અથવા મજૂરીએ જતા હોય છે, જ્યાં એ લોકોને ફ્રિકવન્ટલી એક્ટિવિટી કરાવવામાં કરે છે અથવા એ લોકોને કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે કામગીરી કરવામાં, પણ એ પ્રવૃત્તિની સામે કેટલું ઇન્ટેક છે, કેટલું ખાવાનું તમે ખાધું છે અને સામે કેટલી તમે એક્ટિવિટી કરી રહ્યા છો, એનું એક બેલેન્સ રાખવું પણ ખૂબ જ અગત્યનું છે. એટલે સરે પણ બહુ સારી રીતે સમજણ આપી છે અને આગામી જે ટાઈમ આવશે એમાં આપણે લોકોએ આ એક્ટિવિટી કરવાની છે અને દર મહિને આ એક્ટિવિટી આપણે આપણી પ્રેક્ટિસમાં રાખીએ કે કેટલા ટકા મેં ખાધું છે અને કેટલું સામે હું એનું એક્ટિવિટી કરીને એને યુઝ કરું છું. સો દરેક કિશોરીઓને મારી વિનંતી છે કે આ સેટકોમ જુઓ અને વધુમાં વધુ લોકોને શેર કરો. સો થેન્ક યુ સર. એક વસ્તુ એડ કરીશ કે આપણે આ શુગર બોર્ડ અને ઓઇલ બોર્ડનું મુખ્ય કારણ શું છે. ભારત બહુ જ ઝડપથી ઓવરવેઇટ અને ઓબેસિટીના એક એપિડેમિક તરફ જઈ રહ્યું છે. ઇન્ડિયન્સના દિમાગમાં એવું છે કે ગોળ મટોળ એટલે તંદુરસ્ત, પરંતુ હવે આપણે એમાંથી બહાર આવવાની જરૂર છે. આ ઓઇલ અને શુગરનું વધારે પ્રમાણ જે છે ને આપણા શરીરમાં ઓવરવેઇટ અને ઓબેસિટી કરી રહ્યું છે અને એને કારણે બહુ જ નાની ઉંમરે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, એને કારણે બહુ જ નાની ઉંમરે હાર્ટનો પ્રોબ્લેમ, નીના આર્થરાઇટિસના પ્રોબ્લેમ, શ્વાસના પ્રોબ્લેમ એ બધા થઈ રહ્યા છે અને એ ખૂબ નાની ઉંમરે થઈ રહ્યા છે. જો આ તમારી કિશોરાવસ્થા દરમિયાન તમે આ ખોરાકનું ધ્યાન નહીં રાખો ને, તો જ્યારે ખરેખર જીવન જીવવાની ને માણવાનો સમય હશે ને ત્યારે બીમારી આવી જશે આપણા શરીરમાં અને પછી બહુ જ વધારે પડતા રિસ્ટ્રિક્શન, દવાઓ અને પછી કદાચ સારવાર, ઓપરેશન બધું કરવું પડે. તો એના કારણે આ શુગર બોર્ડ અને ઓઇલ બોર્ડ અને એની સામેની એક્ટિવિટી, એનું બેલેન્સ જે મોસમીબેને વાત કરી એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. આ અમે તમને જે વાત કરી રહ્યા છે ને એ તો માત્ર ઇન્ફોર્મેશન છે. એને તમે તમારા જીવનમાં ઇન્ટ્રોસ્પેક્શન, જે એમણે વાત કરી ને કે લિસ્ટ બનાવવાનું, એનાથી જ લાવી શકશો પ્રેક્ટિસ કરવાથી. તો આંગણવાડી બહેનો અને આ જે કિશોરીઓ છે એ બધા ભેગા થઈ અને આ શુગર બોર્ડ અને ઓઇલ બોર્ડની એક્ટિવિટી કરે કે જેને કારણે અવેરનેસ ક્રિએટ થાય કે કેટલું ઓઇલ ને કેટલું શુગર જાય છે અને એ અવેરનેસથી આપણે એક સ્વસ્થ ભારતની રચના કરી શકીએ. તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને ખૂબ વિશ્વાસ છે મને કે અમારી વાત સાંભળ્યા પછી તમે તમારા જીવનશૈલીમાં આ આઈ સ્માર્ટ જીવનશૈલી ઉતારવા પ્રયત્ન કરશો. સરે જેમ કે આગળનું કીધું,
ફરીથી એ જ કહીશ કે આ બહુ જ અગત્યની વાત છે અને ખાલી ઓવર ન્યુટ્રિશન જે કહીએ છીએ કે મેદસ્વીતા નહીં પણ સાથે અંડર ન્યુટ્રિશન જે આપણે કહીએ છીએ કે જે કુપોષણ છે એમાં પણ તમે કેટલું એક્ટિવિટી કરો છો ને કેટલું તમારું ખાવાનું જાય છે શરીરમાં એનું પણ બેલેન્સ રાખવું કુપોષણને ઘટાડવા માટે એ પણ જરૂરી છે. તો દરેક કિશોરીઓ આ બંને વસ્તુઓનું બેલેન્સ રાખીને એક્ટિવિટી કરે એ મારી વિનંતી છે. થેન્ક યુ સો મચ સર આજના આપણા એપિસોડ માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.